આજે તો હું ઉઠ્યો તો ટફીબેનને નવરાવવાનો વારો હતો, પછી મેં ને મમ્મીએ માંડ ટફીબેનને નવરાવી. પછી જો એ અગાસી ઉપર ભાગી જતી હતી, પણ અગાસી ઉપર તો આપણે લોક મારીને રાખ્યો એટલે જાય નહીં. अरे कहना क्या चाहते हो? પછી એને સુકાવી દીધી, પછી આપણે એને સાફ કરીને પછી આપણે નાવા ગયા. જય દ્વારકાધીશ મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? તો આપણે નાહી ધોઈ ફ્રેશ થઈ અને આપણે નીકળી ગયા. ત્યાં તો ડાયરેક્ટ સીધું 11 વાગી ગયા હતા, તો ફાટક બંધ હતો. આપણે બસ સ્ટેશને પહોંચ્યા તો એટલી ટ્રાફિક પણ થાય છે ને ફાટકના હિસાબે, પ્લસ પુલ બને છે એટલે. પછી આપણે પહોંચી બસ સ્ટેશને, ગાડી પાર્કિંગ કરી, કારણ કે બસ સ્ટેશને જવું હોય તો ક્યાંય પાર્કિંગ તો છે નહીં જુનાગઢમાં સુવિધા, એટલે પાર્કિંગ કરી. પછી આપણે ટફીબેનના પેડીગ્રામ પૂરા થઈ ગયા તો તે બિસ્કિટ લઈ આવ્યા એના માટે થઈને. પછી પાછા આપણે આવતર્યા રિટર્ન ઘરે, બસ સ્ટેશનમાંથી ગાડી લઈ. ઘરે આવ્યા તો જો ટફીબેન આપણી વેઇટ કરીને બેઠી હતી. ડેલે જો કઈ મસ્ત લાગે ગાઈસ. પછી આપણે થોડી વાર બેસીને પછી આપણે ગયા બપોર પછી પાછા બાર ગાડીમાં પંચર કરાવવાનું હતું, એટલા માટે પરમ દિવસે પડ્યું હતું. પછી જો ગાડીનું પંચર કરાવ્યું આપણે. પંચર કરાવીને પછી પાછા આપણે સાંજે ગયા હનુમાન મંદિર. આજે શનિવાર હતો તો આપણે હનુમાન મંદિરે પણ જવાનું હોય, તો કાળવા ચોકમાં પહોંચ્યા તો ત્યાં પણ ટ્રાફિક હતું, આજે શનિવાર છે એટલે. પછી આપણે પહોંચી ગયા દાદાના દર્શન કરવા, ત્યાં પણ ટ્રાફિક હતી. પછી આપણે ચપ્પલ કાઢીને દાદાના દર્શન કર્યા, તમે પણ કરી લ્યો. પછી પાછા આપણે આવતા રહ્યા ઘરે. ગુડ નાઇટ ગાઈસ, ટાટા. ફરી એકવાર આવતીકાલે મિની વ્લોગમાં મળીએ.